નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે। મિત્રો, આ ખેડા તાલુકા સેવા સદન છે અને અત્યારે અહીં આધાર કાર્ડ અપડેટ માટે તમે જુઓ ભારે ભીડ જોવા મળે છે। 3 દિવસથી લોકો ધક્કા ખાય છે। પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિ અથવા જે હવે ચૂંટણી લડવા ઈચ્છુક છે એવા પ્રજાના સેવકોએ અહીંયા અત્યારે ઉપસ્થિત રહી અને આ નાગરિકોને સાચું માર્ગદર્શન આપવું જોઈએ અને નાગરિકોની જે સમસ્યા છે એ બાબતે તંત્રનું ધ્યાન એમણે દોરવું જોઈએ। અપડેટ કરાવવા હતા। હા, કયા કામ છે? હરિયારાથી। અને આનું કરવાનું છે? એનું જ કરવાનું છે? 6 વાગ્યાના આવ્યા। ઓહો, 6 વાગ્યાના આવ્યા છો। તમે કેમ આવ્યા છો? હે, આધાર કાર્ડ માટે? ક્યાંથી આવ્યા? કયા કામથી? હા હા તો 3 દિવસથી છોકરાની નિહાર બગડે છે, બરોબર? અચ્છા, 3 દિવસથી આવી પાછા જઈએ છે। આજે નંબર આવ્યો 3132 અચ્છા, નંબર આપ્યો આજે એમ ને? હા, આજે નંબર આપ્યો। તું કેમ આવ્યો છે? અપડેટ કરાવવાનું છે એનું હે? મમ્મીનું પણ બરોબર। આમને આવ્યો, આમને હજુ નંબર નહીં આવ્યો, નહીં આવ્યો। પતી ગયા। કયા કામ છે આ તમે? વરસાદથી અપડેટ કરાવવા। અચ્છા અચ્છા। દૂર દૂર ગામડેથી આ બધા આધાર કાર્ડ અપડેટ કરવા માટે સવારથી જ વહેલા આવી જાય છે, તો એમને ગ્રામ્ય લેવલે જ આ બાબતે પૂરું માર્ગદર્શન મળે એ જરૂરી છે। કયા કામ છે આ તમે? વરસાદથી કેમ આવ્યા હતા? અપડેટ કરાવવા માટે। આધાર કાર્ડ અપડેટ કરવા માટે। આ છોકરાઓનું કરવાનું છે? છોકરાઓને તારે કરવાનું છે? હા હા। કેટલા વાગ્યાના આવ્યા છે? 7 વાગે। હા હા હા। આ છોકરીને માથામાં વાગ્યું જો અહીં આગળ। શું થયું? આ ધક્કા મુક્કીમાં છોકરીને માથામાં વાગ્યું, આ બેનની બંગડી તૂટી ગઈ હા હા હા। ધક્કા મુક્કીમાં। કોઈ વ્યવસ્થા નહીં લાઈનની નહીં। આ અમને બંગડી વાગ્યું છે। હા, આ બેનની બંગડી તૂટી ગઈ, આ છોકરીને આ બાજુ માથામાં વાગી હોય છે। ધક્કા મૂકી ધક્કા મુક્કીમાં। મિત્રો, ખેડા તાલુકા મથક ખાતે ખેડા તાલુકા સેવા સદન ખાતે તમે જુઓ છો બધા દોડધામ કરી રહ્યા છે અને આધાર કાર્ડ અપડેટ કરવા માટે તમે અહીંયા ભારે ભીડ જોવા મળી રહી છે। સવારથી જ ગ્રામ્ય કક્ષાએથી લોકો પોતાના બાળકોને લઈને અહીં આવે છે। આપ જોઈ રહ્યા છો અંદર પણ એટલી જ ભીડ છે, લોકમેળો જામ્યો હોય એ રીતે આ બધા આધાર કાર્ડ અપડેટ માટે આવ્યા છે। આ ઉપરાંત રેશન કાર્ડમાં પણ કેવાયસી કરવાનું ચાલે છે। ક્યાંથી આવ્યા? વરસાદથી। કયા કામ છે? વાસણા બુજુર્ગથી આવ્યા। કેમ આવ્યા હતા? આધાર કાર્ડ અપડેટ કરવા। હા, ક્યાંથી આવ્યા? ઉમરવા। કયા કામ છે? મિત્રો, 3 દિવસથી આ બધા ગ્રામ્યજનો અહીંયા આધાર અપડેટ માટે ધરમ ધક્કા ખાઈ રહ્યા છે। ક્યારેક સર્વર ડાઉન હોય અને કામગીરી બંધ હોય। આ ઉપરાંત આજે તો 29/11/2024ના દિવસે સવારે વીજળી પાવર હતો નહીં, એટલે પણ બધું કામકાજ ઠપ હતું। અને તમે જુઓ ગ્રામ્ય કક્ષાએથી મોટી સંખ્યામાં બધા આધાર અપડેટ માટે આવ્યા છે। નાના નાના બાળકોને લઈને પણ આવે છે અને વડીલો, મોટી ઉંમરના વડીલો, વૃદ્ધાઓ પણ છે, આપ જોઈ રહ્યા છો। અને આ વિડીયો તંત્રનો વિરોધ માટે નથી, પરંતુ નાગરિકોની જે સમસ્યા પડી રહી છે, 3 દિવસથી ધક્કા ખાય છે, તો એ માટે સુચારું આયોજન તંત્ર દ્વારા કરાય એ માટે જ આપણે આ વિડીયો શેર કરીએ છીએ તંત્રનું ધ્યાન દોરવા માટે। અને નગરસેવકો અથવા જે લોકો પ્રજાના પ્રતિનિધિ છે, જેમને તાલુકા જિલ્લામાં જીત્યા છે, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સદસ્ય છે, અને જે લોકો હવે આવનાર ચૂંટણીમાં ચૂંટાવા માટે ઊભા રહેવા માટે થનગણી રહ્યા છે, એ લોકોએ અત્યારે સેવા કરવાનો સરસ ચાન્સ છે। અહીં હાજર રહીને પોતાના મત વિસ્તારના મતદારોને, નાગરિકોને એમણે માર્ગદર્શન આપવું જોઈએ। આ સમસ્યા બાબતે તંત્રનું ધ્યાન દોરવું જોઈએ અને આવનાર ચૂંટણીઓમાં ચૂંટણી લડવી છે, ચૂંટણી જીતવી છે, તો અત્યારે સરસ તક છે। અત્યારે આ નાગરિકો હેરાન થઈ રહ્યા છે, એમની વચ્ચે આવી અને એમને માર્ગદર્શન આપવું જોઈએ। કયું કામ તો? કેટલા? 7 વાગે। હા, નાના ટેણિયાને લઈને આવ્યા રડુથી આવ્યા। આજે ત્રીજો દિવસ છે, આજે ત્રીજી વાર આવ્યા છે। 3 દિવસથી આવીએ છીએ। 3 દિવસથી આવીએ છીએ। 3 દિવસથી આને લઈને આવો છો? હે
મિત્રો ફરી જણાવી દઈએ, આ ખેડા તાલુકા સેવા સદન છે અને છેલ્લા 3 દિવસથી તાલુકાની જનતા નાગરિકો પોતાના બાળકોને લઈ અને આધાર કાર્ડ અપડેટ માટે અહીંયા આવે છે. અનેક જે નાગરિકો છે 3 દિવસથી ધક્કા ખાઈ રહ્યા છે નાના બાળકોને લઈને. અનેક વૃદ્ધાઓ અને મોટી ઉંમરના પણ છે. આપણે આ વિડીયો તંત્રનો વિરોધ કરવા માટે નથી. તંત્રને આપણે વ્યવહાર કુશળ બની અને આ નાગરિકોને જે તકલીફ પડી રહી છે એ બાબતે વ્યવહાર કુશળ આયોજન થાય એ માટે વિનંતી રજૂઆત માટેનો આ વિડીયો છે. આ સાથે આપણે લોકસેવકો છે, જે નેતાઓ છે, સ્થાનિક ગ્રામ્ય લેવલે જે નેતાગીરી કરે છે એ તમામને આપણે વિનંતી કરી છે કે તમે તમારા ગામમાં આધાર કાર્ડ અપડેટ માટે નાગરિકોને પૂરું માર્ગદર્શન આપો. અને અહીંયા તાલુકા મથક ખાતે પણ તમારી હાજરી જરૂરી છે. જો તમે ચૂંટણી લડવા માગતા હોય, ચૂંટણી જીતવા માગતા હોય, જનપ્રતિનિધિ બનવા માગતા હોય તો અત્યારે સરસ ચાન્સ છે. નાગરિકો અત્યારે હેરાન થઈ રહ્યા છે, તકલીફમાં છે, આધાર કાર્ડ અપડેટ થતા નથી, 3 દિવસથી ધક્કા ખાય છે. ત્યારે જનપ્રતિનિધિ તરીકે તમારી હાજરી આવશ્યક છે. અહીંયા આવીને અમે માર્ગદર્શન આપો. આ બાબતે સરકારી અધિકારીઓ, તંત્રમાં, રાજકીય ઉચ્ચ લેવલે સરકારનું અને જે ઉચ્ચ કક્ષાએ લોકપ્રતિનિધિઓ છે એમનું ધ્યાન દોરો, જેથી કરીને અત્યારે જે સમસ્યા છે એનો નિવેડો અત્યારે તો નહીં આવે પણ ભવિષ્યમાં આવી સમસ્યાઓ ન થાય તે માટે પણ સુચારું સારું આયોજન કરી શકાય. આપ જોઈ રહ્યા છો લોકમેળા જેવો માહોલ ખેડા તાલુકા સેવા સદન બહાર છે. નાના બાળકોને લઈને અહીંયા વાલીઓ બધા એમના પરિવારજનો દૂર દૂરથી સવારથી જ આવી જાય છે અને અહીંયા તમે જોઈ શકો છો ભારે ભીડ જોવા મળે છે. અને નાગરિકો ટેવાઈ જ ગયા છે આમ તો આ બધા હેરાન થાય અને લાઈનોમાં ઊભા રહીને, પરંતુ તેમ છતાં પ્રજાના પ્રતિનિધિઓની હાજરી ઉપસ્થિત છે. અને સરકારી અધિકારીશ્રીઓએ પણ અહીંયા એક ચક્કર મારવું જોઈએ, લોકોને જણાવવું જોઈએ જે પરિસ્થિતિ છે આધાર અપડેટ માટેની, અને જે સર્વર ડાઉન હોય છે અથવા વીજ કાપ હોય છે તો એ બાબતે નાગરિકોને ધ્યાન દોરી અને પરિસ્થિતિ જણાવી અને તંત્રની ઇમેજ ખરડાતી અટકાવવી જોઈએ. અને આ નાગરિકોને આપણે વિનંતી કરીએ છીએ કે તમારા ગામમાં જે તમારો પ્રતિનિધિ હોય એ તમારી સાથે અત્યારે મુશ્કેલીની ઘડીએ ઊભો રહે તો એને જ વોટ આપજો. આવનાર ચૂંટણીમાં તમે પણ સતર્ક રહેજો. જે સાચા જનપ્રતિનિધિ છે તમારી સાથે ઊભા રહેશે એવાને જ વોટ આપજો. એના માટે જ ખાસ આ વિડીયો આપણે બનાવ્યો છે. તો મિત્રો, આ સાથે આધાર કાર્ડ અપડેટ માટે ખેડા તાલુકાની જનતા 3 દિવસથી ધરમધક્કા ખાઈ રહી છે એનો એક વિડીયો શેર કરીએ છીએ. ફરી જણાવી દઈએ, તંત્રના વિરોધ માટે આ વિડીયો નથી, માત્ર નાગરિકોને જે તકલીફ પડી રહી છે એના માટે સુચારું આયોજન થાય એ માટે તંત્રનું ધ્યાન દોરવા આ વિડીયો શેર કર્યો છે. વિડીયો આપને ગમ્યો હોય તેને લાઇક કરો, શેર કરો. અને જીપી સિરીઝ ચેનલ ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા છો તો જીપી સિરીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, વંદે ગુજરાત.